હે વિક્રમ ભાઈ, મેં એવી વાત સાંભળી છે કે તમે ગબ્બરભાઈના સપોર્ટમાં છો. તો એ તો બરાબર છે કે તમે ગબ્બરભાઈના સપોર્ટમાં છો, પણ આ સમાજે જે કલાકારોના વિરોધ કર્યા છે અને ડીજે બંધ કરાવ્યું છે, તો એના માટે તમે શું કહેવા માગો છો? એમાં તો તમે આવી ગયા ને, તમે આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર છો. તો વિક્રમભાઈ, તમે દોઢ ફૂટિયા છો એવું અમુક લોકો કહેશે. તો હવે એમાં તમારું શું કહેવાનું, તમારી રાય શું છે, તમે શું કહેવા માગો છો? કારણ કે ગબ્બરભાઈને તો સમાજની બહાર કરી નાખ્યા, બરાબર. અને હવે પાછા ફરીથી અમે કહેશે કે ગબ્બર ઠાકોરને ત્રણેય ભાઈઓને ફરી દંડ લેવાનો છે ને, દંડ લઈને સમાજમાં ફરી એકવાર આપણે લાવવાના છે. તો વિક્રમભાઈ, તમે દોઢ ફૂટિયા છો ને, તમને હવે સમાજની બહાર કરશે તો તમે શું કરશો કહો? કારણ કે હવે બધા કલાકારોની રોજી ઉપર તો બંધનું એલાન કરી દીધું છે કે કોઈએ ડીજે વગાડવું નહીં, કોઈએ કોઈ ગરબા નહીં ગાવાના. ક્યાંય પણ ડીજેમાં, લગ્નમાં, પ્રસંગે, સારા પ્રસંગ હોય કે ના હોય, ત્યાં ડીજે નહીં એટલે નહીં. તો હવે આ તો સમાજવાળાએ પેલા પીપુડો લાવ્યા, પી વગાડવાના પીપુડા. એટલે ગમે તમે પીપુડા લાવો અને 20,000 રૂપિયા આ લો ભરાઈ. એને પેલું ડીજે આવતું આપણે 3,000 થી 4,000માં ડીજે આખી રાત વગાડવાનું, અને 20,000-25,000માં પીપુડો લાવવાના. તો હવે આ શું કહેવા માગે છે એ કમેન્ટ કરજો વાલા. જય માતાજી.